મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ધામોદ ગ્રામ પંચાયત હેઠળ આવેલા ફળિયા 2 માં છેલ્લા 4 વર્ષથી પ્રાથમિક શાળાને જોડતો મુખ્ય રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે। વરસાદી મોસમમાં સમગ્ર રસ્તો કાદવ, કીચડ અને ગંદા પાણીથી ભરાઈ જાય છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે। આ જ રસ્તેથી દરરોજ ગ્રામજનો તેમજ પ્રાથમિક શાળાના નાના વિદ્યાર્થીઓ જીવના જોખમે પસાર થવા મજબૂર બને છે। વરસાદ દરમિયાન બાળકોના કપડાં અને પુસ્તકો કાદવમાં ખરડાઈ જાય છે, જ્યારે વૃદ્ધો, મહિલાઓ અને દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત દ્વારા અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે રસ્તાનું કામ મંજૂર થઈ ગયું છે, પરંતુ જો ખરેખર મંજૂરી મળી ગઈ હોય તો છેલ્લા 4 વર્ષથી કામ શરૂ કેમ થયું નથી? શું વિકાસની જાહેરાતો માત્ર કાગળો પૂરતી જ સીમિત રહી છે? જો રસ્તો કાગળ પર બની ગયો હોય તો હવે બાળકો પણ કાગળ પર ચાલીને શાળાએ જાય એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શું? સ્થાનિક લોકો, જિલ્લા વહીવટી તંત્ર, તાલુકા વિકાસ અધિકારી તથા સંબંધિત ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ રસ્તાનું કામ વહેલી તકે શરૂ કરવાની માંગ કરી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના દાવા કરતા પહેલા પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવી જરૂરી છે। હવે જોવાનું રહેશે કે જવાબદાર તંત્ર આ ગંભીર સમસ્યાને પ્રાથમિકતા આપીને તાત્કાલિક કાર્યવાહી કરે છે કે પછી ગ્રામજનો અને શાળાના માસૂમ બાળકોને હજુ પણ કાદવ કીચડમાંથી પસાર થવા માટે મજબૂર રહેવું પડશે। રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, લુણાવાડા। જય હિન્દ, જય ભારત। દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અત્યારે દેશ તરક્કી કરી રહ્યો છે, વિવિધ સ્માર્ટ વિલેજ બની રહ્યા છે, સ્માર્ટ સિટીઓ બની રહી છે, છતાં અમુક ગામડાઓમાં આઝાદીના 79 વર્ષ પછી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। તો આપણે આજે આઝાદ મીડિયાના લાઈવના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ સરોલી ગામે, મતલબ લુણાવાડા તાલુકાના ધામોદ ગ્રામ પંચાયત હેઠળ આવતા સરોલી તળાવ ફળિયા 2 માં જે તમે અહીંના દ્રશ્યો જોઈ શકો છો, જે ગ્રામ પંચાયત હેઠળ તેમજ તંત્ર દ્વારા જે રસ્તો 2022માં જે તૈયાર કરવામાં આવ્યો છે, જે પ્રાથમિક શાળા તરફ જાય છે, તે અધૂરી હાલતમાં છેલ્લા 4 વર્ષથી જર્જરિત હાલતમાં છે। જે કેમેરામેનને કહીશ કે રસ્તાના દ્રશ્યો બતાવે। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે અંત્યત રસ્તો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। જે તમે જોઈ શકો છો કે પાણીથી ભરેલા ખાડા જોવા મળી રહ્યા છે। આવી સ્થિતિમાં સ્કૂલે જતા નાના ભૂલકાઓ, બાળકો તેમજ ગ્રામજનો આવી વિકટ પરિસ્થિતિમાંથી અહીંયાથી અવર જવર કરે છે અને નાના બાળકો છે જે સ્કૂલે પહોંચવામાં જે મચ્છરોથી ખાડા ભરેલા છે, ઉપદ્રવથી જે ભરેલા છે, તેમજ આરોગ્ય સાથે ચેડા થાય તે તંત્રની લાપરવાહીને કારણે સ્કૂલે પહોંચવામાં મજબૂર બન્યા છે। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે રસ્તાની પરિસ્થિતિ શું છે, બરોબર છે। હવે આપણે વાત તે રહી કે સરકારી જે ગ્રાન્ટ ફળવાય છે, જે ગામના વિકાસ માટે જે ગ્રાન્ટ ફળવાય છે, એટીવીટી યોજના હેઠળ MP MLAના ભંડોળ હેઠળ ગ્રાન્ટ આવતી હોય છે, પરંતુ અધિકારીઓ દ્વારા તેમજ સરપંચ અને તલાટી તેમજ અમુક ગામના મળતિયાઓ દ્વારા અમુક ગામડાઓમાં વિકાસ થતો નથી અને પ્રાથમિક સુવિધાનો લાભ મળતો નથી। જેથી કરીને મહીસાગર જિલ્લા તંત્રને તેમજ ગ્રામ પંચાયતને આઝાદ મીડિયા લાઈવ દ્વારા વિનંતી કરવામાં આવે છે કે આ સમસ્યાનું નિવારણ ઝડપથી કરવામાં આવે, તેમજ ગ્રાન્ટ જો ફાળવવામાં આવી હોય તો પછી અત્યાર સુધી પરિસ્થિતિ બહુ ગંભીર છે, તો કામ હજુ સુધી પૂર્ણ કેમ કરવામાં આવેલ નથી અને આ કાર્યનો અમલ કેમ કરવામાં આવતો નથી?